અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટ બાયોલોજીમાં આજે આપણે વાત કરવાના છીએ આગળના પ્રશ્નોની. પ્રશ્ન નંબર 76, ફૂગના કોષમાં સામાન્ય સંચિત ખોરાક શું હોય છે? એ સ્ટાર્ચ, સુક્રોઝ, ગ્લુકોઝ કે ગ્લાયકોઝન? તો જવાબ જે આપણો છે એ આવી જશે ત્યાં ગ્લાયકોઝન. ફૂગના દરેક કોષમાં સામાન્ય સંચિત ખોરાક જે છે એ ગ્લાયકોઝન સ્વરૂપે સંગ્રહાતો હોય છે, મંડક કણ તરીકે. ટીઓ ડાયવરે શેની શોધ કરી હતી? મુક્ત રોગજન્ય ડીએનએ, રોગજન્ય પ્રોટીન્સ, બેક્ટેરિયોફેજ કે પછી મુક્ત રોગજન્ય આરએનએ? તો વિકલ્પ સાચો આપણી પાસે ત્યાં આવશે મુક્ત રોગજન્ય આરએનએ, કારણ કે ટીઓ ડાયવર નામના વૈજ્ઞાનિકે આ આરએનએ મુક્ત રોગજન્યની શોધ કરી હતી, જેને આપણે વિરોઇડ તરીકે ઓળખીએ છીએ. સ્પાયરોગાયરામાં લિંગી પ્રજનન એ ઉદ્વિકાસ દર્શાવતું લક્ષણ છે, કારણ કે તે દર્શાવે છે નીચેનામાંથી કયો વિકલ્પ? એ દેહધાર્મિક રીતે વિભેદિત પ્રજનન અંગ, ભિન્ન કદના ચલિત પ્રજનન અંગો, સમાન કદના ચલિત પ્રજનન અંગો કે આકાર વિદ્યાની દ્રષ્ટિએ ભિન્ન પ્રજનન અંગો? તો જવાબ આપણો આવશે ત્યાં એ દેહધાર્મિક રીતે વિભેદિત પ્રજનન અંગો, કારણ કે સ્પાયરોગાયરામાં બે પ્રજનન કોષોના સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થાય છે. જોડાણ પામતા બંને જન્યુઓ સમાન હોય છે, પરંતુ તે પૈકીનો એક વધુ સક્રિય હોય છે. ઓગણએંશી, નીચેનામાંથી કઈ વનસ્પતિની જોડ બીજ ઉત્પન્ન કરતી નથી? એ ફ્યુનારિયા એટલે કે મોસ અને પાઇનસ, હંસરાજ અને ફ્યુનારિયા અને વડ, કે ડી વડ અને કેલિડોમોનાસ? તો જવાબ તમારી પાસે આવશે હંસરાજ અને ફ્યુનારિયા, કારણ કે ત્રિઅંગી હંસરાજ અને દ્વિઅંગી મોસ બીજરહિત વનસ્પતિઓ છે. અનાવૃત બીજધારી એટલે કે પાઇનસ અને આવૃત બીજધારી એટલે કે વડ, એ બધી વનસ્પતિઓ અલગ અલગ છે, તો જેમાં જોડમાં બીજ ઉત્પન્ન થવાના નથી. તો વિભાગ બી તમારી પાસે ત્યાં સાચો જવાબ તરીકે આવી જશે. નીચેનામાંથી કઈ જોડ વનસ્પતિ વર્ગીકરણની એક પદ્ધતિ પ્રમાણે બીજધારીનું ઉદાહરણ દર્શાવે છે? ઝીંકો અને વટાણા, બાવળ અને શેરડી, પાઇનસ અને સાયકસ, મ્યુકર અને ઘઉં? તો જવાબ આપણી પાસે આવશે ત્યાં ઝીંકો અને વટાણા, કારણ કે સ્પર્મેટોફાઇટિસ વનસ્પતિઓ બીજ ઉત્પન્ન કરે છે. તેવું સુષુપ્ત ભ્રૂણ ધરાવતી બીજધારી વનસ્પતિઓ છે, તેમાં અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ આવે છે. તો જવાબ તમારી પાસે ત્યાં છે ઝીંકો અને વટાણા. બાવળ શેરડી, પાઇનસ સાયકસ અને મ્યુકર ઘઉં જે છે એ પોતે બીજધારીનું જોડમાં ઉત્પન્ન કરતી વનસ્પતિઓમાં નથી આવતા. 81, નીચેનામાંથી કયું પર્ણની ટોચ દ્વારા પ્રજનન કરે છે? ચાલતો હંસરાજ, સ્પ્રોક્સ પર્ણ વનસ્પતિ, મર્કેન્શિયા કે મોસ? તો જવાબ તમારી પાસે છે ચાલતો હંસરાજ, કારણ કે મોસમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. મર્કેન્શિયા એ પ્રહર્તા છે, જેમાં પણ વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અને ચાલતો હંસરાજ જે છે એ એડિએન્ટમ પર્ણની ટોચ દ્વારા પ્રજનન કરતો હોય છે. 82, નીચેનામાંથી કયું જીવંત અશ્મિત છે? એ સાયક્સ, મોસ, સેક્રોમાઇસિસ એટલે કે યીસ્ટ કે સ્પાયરોગાયરા? તો જવાબ આપણી પાસે આવશે ત્યાં સાયક્સ. ઝીંકો બાયલોબાને જીવંત અશ્મિ કહેવાય છે. ચીન અને જાપાનમાં મળતા સાયક્સ રિવોલ્યુટા ટેસો અથવા તો સાગોપામ તરીકે ઓળખાય છે. તેના પ્રાથમિક લક્ષણોને આધારે તેમને જીવંત અશ્મિ પણ કીધા છે. પ્રશ્ન નંબર 83માં કોલમ 1 અને કોલમ 2 માંથી યોગ્ય જોડ જે છે એ મેળવવાની છે અને વિકલ્પો પસંદ કરવાના છે. આ પ્રકારના જો પ્રશ્ન આવે છે તો એમાં તમારી ઓછામાં ઓછી 1.5 થી 2 મિનિટનો સમયગાળો જે છે એ ફાળવવાનો હોય છે, કારણ કે અહીંયા વિકલ્પ જે છે તમને આ રીતે આપેલા છે, જેમાં એક પણ ખોટો વિકલ્પ આવે તો પ્રશ્નના સીધા 5 ગુણ કપાત થઈ જતા હોય છે. પેરીટ્રોક્સ ફ્લેક્ઝેશન, જીવંત અશ્મિ, રાઇઝોફોરા, સૌથી નાની સપુષ્પ વનસ્પતિ અને સૌથી મોટી બહુવર્ષાલુ લીલ? ઝીંકો, મેક્રોસિસ્ટિડ્સ, ઇશ્વરેશિયા કોલી, સેલાજિનેલા અને વુલ્ફિયા? તો જવાબ તમારી પાસે જે છે તેમાં તમે જોશો તો અહીંયા આન્સર તમારો જે છે એ છે, કે જેમાં એ એટલે કે પેરોટ્રોક્સ ફ્લેજેશનની સાથે ઇશ્વરેશિયા કોલી આવશે. બી જે છે જીવંત અશ્મિ એની સાથે ઝીંકો, સી જે છે રાઇઝોફોરા
એની સાથે સેલાજીનેલા. સૌથી નાના સપુષ્પ વનસ્પતિ જે છે એમાં આવશે વુલ્ફિયા, અને સૌથી મોટી બહુવર્ષાળુ લીલ જે છે તેમાં તમારી પાસે આવશે મેક્રોસિટિસિસ. ઇશરિશિયા કોલાઈમાં ચારે બાજુ પક્ષમો હોય છે. જિન્કો બાયલોબા જીવંત અશ્મિ છે. સોલાજીનેલામાં રાઇઝોકોરસ હોય છે. સૌથી નાની સપુષ્પ વનસ્પતિ વુલ્ફી અને સૌથી મોટું બહુવર્ષાળુ લીલ જે છે મેક્રોસિટિસિસ છે, કે જેના લીધે આ ઓપ્શન જે છે એમાં એ વિભાગ સાચો ઠરે. બાકીના અન્ય 3 જે છે તેમાં જોડ બંધ બેસતી નથી આવતી. મોસમાં બીજાણુજનક શું છે? પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે જે જન્યુજનક ઉત્પન્ન કરે. જન્યુજનક દ્વારા ઉત્પન્ન થતા બીજાણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે. પોતાને માટે અને જન્યુજનક માટે ખોરાક બનાવે છે. તે જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી છે. તો જવાબ આપણી પાસે આવશે ત્યાં ડી, કારણ કે તે જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી છે. મોસમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે અને બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક જન્યુજનક ઉપર અંશતઃ પરોપજીવી જીવન જીવતા હોય છે. માટે ઓપ્શન જે છે ડી સાચા છે. બાકીના 3 આપણી પાસે નકામા છે. પીટ મોસનો ઉપયોગ ફૂલોને અને જીવંત છોડને દૂરના સ્થળોએ મોકલવા માટે પેકિંગ કરવા માટે થાય છે, કારણ કે તે ભેજ શોષક છે, તે ઉત્સવેદન ઘટાડે છે, ચેપનાશક તરીકે વર્તે છે, સરળતાથી મળે છે. તો જવાબ તમારી પાસે છે અહીંયા ભેજ શોષક છે, કારણ કે પીટમોસ એ જલાનુરાગી હોવાથી વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે અને જીવંત છોડ અને પુષ્પોને લાંબા સમય સુધી તાજા રાખે છે. આથી પેકિંગ મટીરિયલ તરીકે વનસ્પતિઓ અને ફૂલોને દૂર મોકલવા માટે તે ઉપયોગી છે. એ ખાસ યાદ રાખશો. 86. શંકુદ્રમ ઘાસ કરતાં શેમાં અલગ પડે છે? એ જલવાહકની અને જલવાહિનીકીઓનો અભાવ, પરાગનલિકાનો અભાવ, ફલન પહેલાં ભ્રૂણ નિર્માણ, કે અંડકમાંથી બીજ નિર્માણ. તો જવાબ તમારી પાસે આવશે સી, ફલન પહેલાં ભ્રૂણ નિર્માણ. કારણ કે અનાવૃત બીજધારી એટલે કે કોનિફર્સ આવૃત બીજધારી એટલે કે ઘાસ કરતાં જુદા પડે છે, કારણ કે અનાવૃત બીજધારીમાં ફલન પહેલાં ભ્રૂણપોષ ઉત્પન્ન થાય છે અને તે એકકીય હોય છે, અને ઘાસની અંદર ભ્રૂણપોષ જે છે એ પોતે ફલન બાદ ઉત્પન્ન થતા હોય છે, જે ત્રિકીય હોય છે. 87 નંબર ઉપર, વાહક પેશીધારી અપુષ્પીના પ્રદેહમાં નરજન્યુઓ અને અંડકોષ જુદા જુદા સમયે પરિપક્વ બને છે. પરિણામે ત્યાં વંધ્યત્વનો દર ઊંચો હોય છે. કોઈ નિર્ણય કરી શકે છે કે છોડ એપોમિક્ટિક છે, સ્વફલન અટકાવાય છે અને તેમાં ફલનની સફળતાના દરમાં કોઈ ફરક પડતો નથી. તો જવાબ તમારી પાસે આવશે ત્યાં સી, કારણ કે તે સ્વફલન અટકાવે છે. વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિઓમાં નરજન્યુઓ જે છે એ અંડકોષ અને ભિન્ન ભિન્ન સમયે પુખ્ત બને છે. આથી સ્વફલન થતું અટકી જાય છે. જો તમને લીલનું જુદા જુદા સમૂહમાં વર્ગીકરણ કરવાનું કહેવામાં આવે તો નીચેનામાંથી કયું લક્ષણ તમે પસંદ કરશો? એ કોષમાં સંચિત ખોરાકનો પ્રકાર, સુકાઈની રચનાત્મક ગોઠવણી, કોષ દિવાલનું રાસાયણિક બંધારણ, કે ડી કોષમાં આવેલ રંજક દ્રવ્ય કણો. તો તમારો જવાબ સ્વાભાવિક છે કે ડી આવવો જોઈએ, કારણ કે રંજક કણો જે છે એ લીલ વિવિધ પ્રકારના ધરાવે છે અને તેના આધારે અન્ય 3 ઓપ્શન જે છે તેમાં સમાઈ જતા હોય છે. 89. નીચેનામાંથી કયા જૂથના 3માંથી 2 કશાયુક્ત નરજન્યુ હોય છે? ઝિગ્નીમા, સપ્રોજેલિના, સપ્રોલેજિના, હાઇડ્રીલા, ક્યુક્સ, મોર્સેલિયા, આંકડો, રિક્સિયા, ટ્રાયોપ્ટેરિસ, સાઇક્સ, એન્થોસિરસ, ફ્યુનારિયા, સ્પાયરોગેરા. તો જવાબ તમારી પાસે છે જેમાં 3 જૂથમાં કશાયુક્ત 2 નરજન્યુ હોય તે વિભાગ તમારી પાસે ડી છે, જેમાં એન્થ્રોસિરસ, ફ્યુનારિયા અને સ્પાયરોગાયરા આવે છે. દ્વિઅંગી નરજન્યુ 2 કશાયુક્ત અને ત્રિઅંગીમાં બહુ કશાયુક્ત હોય છે. અપવાદ તરીકે સોલાજીનેલામાં 2 કશાયુક્ત હોય છે. અનાવૃત બીજધારીમાં નરજન્યુ અચલિત છે, સિવાય કે સાયકસમાં તે બહુપક્ષમયુક્ત હોય છે. અનાવૃત બીજધારીમાં પરાગ કોટર શું દર્શાવે છે? અંડકમાં આવેલ કોટર જેમાં પરાગનયન પછી પરાગરજનો સંગ્રહ થાય છે. માદા જન્યુજનકમાં આવેલ છિદ્ર જે દ્વારા પરાગનલિકા અંડકોષ સુધી પહોંચે છે. લઘુ બીજાણુધાની જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પરાગરજમાં આવેલ કોષ જેમાં નરજન્યુ ઉત્પન્ન થાય છે. તો જવાબ તમારી પાસે સી છે, લઘુ બીજાણુધાની જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, જે અનાવૃત બીજધારીમાં પરાગ કોટર ધરાવતું હોય છે. લઘુ બીજાણુમાં પર્ણનો ફલિત વિસ્તાર ઘણી બીજાણુધાનીઓ ધરાવે છે, જે ધાનીપુંજમાં ગોઠવાયેલ હોય છે.
પરાગકોટર લઘુ બીજાણુધાની તરીકે વર્તે છે, જેમાં પરાગરજ ઉત્પન્ન થતા હોય છે. 91. કેટલીક સુકાઈક પ્રહરિતામાં બીજાણુ વિકિરણમાં કોણ મદદ કરે છે? બીજાણુધાની, કેલિપ્ટ્રા એટલે કે ફ્લાવર વેસ્ટ, પરિમુખ દંત કે પછી ઇલેટર્સ એટલે કે બીજાણુ પ્રસારક. તો જવાબ તમારી પાસે છે ત્યાં ઇલેટર્સ, બીજાણુ પ્રસારક એટલા માટે એ લાંબો કુંતલાકાર જાડો પાણી આકર્ષક કોષ પ્રહર તેના પાવરમાં હોય છે, જે દ્વિકીય પેશીમાંથી ઉદ્ભવે છે. બીજાણુ વિકિરણમાં તે મદદ કરે છે અને મોસમાં કેલિપ્ટ્રા એટલે કે ગોળક શરૂઆતમાં બીજાણુજનકની આસપાસ હોય છે, ત્યારબાદ તૂટી જાય છે. ફલન પછી વક્ષ દિવાલમાંથી તે ઉદ્ભવે અને બીજાણુધાનીની આસપાસ રક્ષણાત્મક આવરણ રચે છે. તે ઢાંકણની નીચે હોય અને તે જલગ્રાહી છે, એટલે કે પાણીનો પોતે પોતાનામાં સંગ્રહ કરતો હોય છે. નીચેનામાં શેના નરજન્યુજનક અને માદાજન્યુજનકનું મુક્ત સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી? ટેરિસ, ફ્યુનારી, પોલિટ્રિકિયમ કે સિડ્રસ? તો જવાબ તમારી પાસે છે સિડ્રસ. સીડ્સના નર અને માદાજન્યુજનકના મુક્તજીવી સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. સીડ્સ એ શંકુદ્રમ વનસ્પતિ છે એટલા માટે. નીચેનામાંથી કયા વિષમ બીજાણુ જોવા મળે છે? ડ્રાયોપ્ટેરિસ, સાલ્વિનિયા, એડિએન્ટમ, ઇક્વિઝિટમ? તો વિકલ્પ તમારી પાસે આવે છે સાલ્વિનિયા. સાલ્વિનિયા એ જલજ હંસરાજ છે, જેની એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ જાતો છે. બહુવર્ષાયુ જાત વિષમ બીજાણુ ધરાવે છે, જે લઘુ બીજાણુ અને મહાબીજાણુ એમ બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. 94. નીટમને સાઇક્સ અને પાઇનસથી જુદી પાડતી અને આવૃત બીજધારી સાથે સંબંધ ધરાવતી લક્ષણોની જોડ પસંદ કરો. તો એ રેઝિન નલિકા અને પર્ણોમાં શિરાવિન્યાસનો અભાવ, જલવાહક ઘટકોની હાજરી અને સ્ત્રીજન્યુધાનીનો અભાવ, પરિપુષ્પ અને બે આવરણો, ભ્રૂણ વિકાસ અને અગ્રીય વર્ધનશીલ પેશી. તો વિકલ્પ તમારી પાસે ત્યાં આવશે બી, જલવાહક ઘટકોની હાજરી અને સ્ત્રીજન્યુધાનીનો અભાવ, કારણ કે નીટમ, સાઇક્સ અને પાઇનસને અલગ તારવવા માટે આવૃત બીજધારી સાથે સંબંધ ધરાવતા લક્ષણોમાં વાહિનીઓની હાજરી જે છે અને અંડધારીની ગેરહાજરી જરૂરી હોય છે. 95. નીચેનામાંથી કઈ વનસ્પતિ એકગૃહી છે? પાઇન્સ, સાઇક્સ, પપૈયું કે માર્ગેન્શિયા? તો જવાબ તમારી પાસે આવશે પાઇનસ. પાઇનસ એ વનસ્પતિ એકગ્રહી છે, એટલે કે નર અને માદા શંકુ તેમજ વનસ્પતિ પર પરંતુ અલગ અલગ શાખા ઉત્પન્ન કરે છે. પાઇનસના પ્રમાણમાં વધુ અશ્મિત્ય રેકોર્ડ ધરાવે છે. નીચેનામાંથી શેમાં એકવિધ જીવનચક્ર હોય છે? પોલિટિકિયમ, યુસ્ટિલાગો, ઘઉં કે ફ્યુનારિયા? તો જવાબ તમારી પાસે છે યુસ્ટિલાગો, કારણ કે એકવિધ જીવનચક્ર છે અને સરળ અને આદિ પ્રકારનું જીવનચક્ર ધરાવે છે. નીચેનામાંથી કઈ વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ છે? ઝિંકો, માર્ગેન્શિયા, સીડ્સ કે ઇક્વિસિટમ? તો જવાબ તમારી પાસે આવશે ઇક્વિસિટમ, કારણ કે ઇક્વિસિટમ જે છે એ વાહક પેશીધારી અપુષ્પી વનસ્પતિ છે. ઇક્વિઝિટમને જીવંત અશ્મિ પણ કહેવાય છે, કારણ કે તે વર્ગ ઇક્વિસોપ્ટિસીડામાં ફક્ત આ જ એક પ્રજાતિ હાલમાં હયાત છે. 98. લીલમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ, ક્લેટક્સ અને માનસની, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન્સ, પેક્ટિન, સેલ્યુલોઝ અને પ્રોટીન્સ કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન્સની? તો જવાબ તમારી પાસે આવશે સેલ્યુલોઝ, કેલ્કન્સ અને માનસની, કારણ કે લીલ જે છે એ લીલની અંદર આ ત્રણ તત્વો જે છે એ હયાત હોય છે. શેમાં નરજન્યુજનક અને માદાજન્યુજનક સ્વતંત્ર હોય છે? રાઈ, એરેન્ડો, પાઇનસ કે સ્ફેગમ? તો જવાબ તમારી પાસે છે સ્ફેગમ. સ્ફેગમ એ દ્વિઅંગી છે, જેમાં નર અને માદા જન્યુજનક સ્વતંત્ર અને મુક્તજીવી છે. પાઇનસ કે જે અનાવૃત બીજધારી રાઈ અને એરંડા એટલે કે આવૃત બીજધારીના મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે. જન્યુજનક ખૂબ જ સૂક્ષ્મ અને બીજાણુજનક પર આધારિત હોય છે. 100. કેટલાક ઊંચા તાપમાનમાં જીવી શકતા સજીવો કે જે ખૂબ અમ્લીય, જેનું પીએચ લેવલ જે છે એ 2ની આસપાસ રહેતું હોય છે, એ નિવાસસ્થાનમાં વિકસે છે, તે કયા વિભાગમાં આવી શકે? તો એ યુબેક્ટેરિયા અને આર્કોબેક્ટેરિયામાં, સાયનોબેક્ટેરિયા અને ડાયટમ્સ, પ્રોટિસ્ટા અને મોસ કે પ્રહર્તા અને યીસ્ટ? તો જવાબ તમારી પાસે છે યુબેક્ટેરિયા અને આર્કીબેક્ટેરિયા, કારણ કે પીએચ લેવલ જે છે એ 2 અથવા તો 2ની આસપાસનું વાત કરી છે. તો અતિ ઊંચા તાપમાને જીવતા સજીવો જે અતિ અલ્મીય નિવાસસ્થાનમાં વસે છે
એ બંને માત્ર આ જ છે, યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા સમૂહના. 1 થી 100 તમારી પાસે પ્રશ્નો જે છે એ ફિનિશ થયા છે. તો જવાબ કેવી રીતે પસંદ કરવાના છે, કેવી રીતે લખવાના છે તે તમને ખ્યાલ આવી જશે. વિભાગ પસંદ કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછી દરેક પ્રશ્ન દીઠ 1 મિનિટ જેટલો સમયગાળો હોય. અમુક પ્રશ્નોમાં 1.5 થી 2 મિનિટનો તમારી પાસે સમયગાળો વિચારવા માટે રહેતો હોય છે. તો હવે પછી તમને જ્યારે આનું મોડ્યુલ આપવામાં આવે ત્યારે તમારે પ્રથમ જે છે 1 થી 100 પ્રશ્નોની જે છે એ OMR શીટમાં જવાબ વહી લખવાનો પ્રયત્ન કરવાનો છે આપેલ 1 કલાકના સમયગાળામાં. વિડીયો જે છે આગળના 3 ભાગ જે છે એ વ્યવસ્થિત જોઈ લેશો અને સમજી લેશો. જ્યાં કોઈ ડાઉટફુલ વિગત લાગે એ આપ ચોક્કસથી મને જણાવશો.